श्रीमद् करुणा सागर महाराज की जय। कैवल धाम। ओम प्रथम प्रणाम दाम जिनो सकल परा सरल जाकी सक्त व्यक्त ब्रह्मा दसकल दर जय जय कैवलनाथ सनातन सर्व कीर्ता अखिल आनंदय विनाश विलासिक विविध लोक चतुर्दश द्वंद फंद फनक विविध भात्य गुण ग्रंथ वृंद विदयलग उदाहरण गणित इंड कटा सपाक्ष वसुतम पद परम अलग सलंग एकतास आस को जा नैन मर्म हंस निवास दाम धणी तुम पुरुष पुरातन नमो नमो निर्वाण प्राणपति सचर समान प्रकृति बिनु धन्य पुरुष पलक में खलक उपास अन्य धाम पति देव युगल शक्ति सब देवन के देव सकल सिर हो तुम साक्षीवंत सुत सलंग प्रौढ़ पद पुरुष करुणामय कंथयंत मध्याद्य पर हंस रूप स्तुते कुबेर निज ग्रह मंगलाचरण परथमाए दरन सजन अब ग्रंथन प्रारंभ हो सुनो संत सुजान लोकय सप्त देव सुरदाम सो सब ग्रंथ में कहू विविध बात गुण गाम सकल अंग बिना अर्थ बोध शुभ सार कायम कुबेर कर संशयहरम कैवलम चिदैनम अवैनम वयनम दिगन्नम लगोयम निरालम नारायणम अहम नाम वर्णेयम नयते नणेयम जपैनम जपायम
मनातीतमगोऽयं स्वयं तं जहानं दाता देयनं विसर्णं विनय जे करोते विधि वै वेदान्तम् अचन्ते न चन्तं सनाते अगाधं बहोधं लहजं महादं कुबेरं नमामि। आद्य सक्र स्वराज करुणेश कैवल करता की, जैसे कृष्ण स्वामी महाराज की, परम गुरु समत करुणा सागर महाराज की, सर्व संतन की, सर्वदेवन की, ज्ञान संप्रदाय की, दुर्गादि सारसापुरी की, श्री कैवल धाम की, तथा सत्संग प्रारंभ समय का सत कैवल साहेब। साची रे कहू तो कोई नव माने, झूठे जग प्रति आया, क्रिया कर्म करि करि भूल्या, संशय कबहु न जाया। करता की गति कोई नव पावत, साधत अपनी काया। આજે મહાસુદ બીજનો દિવસ, પરમ ગુરુ મહાસુદ બીજને દિવસે પ્રગટ થયા। सहज मिलो संजोग जादिन मही बीज का, जे दिवसे परम गुरु प्रगट थया ते दिवस सहजा सहज महासुद बीज नो दिवस हतो। जगत में धर्म पंथ मत सिद्धांत संप्रदाय घणा काळथी चालता हता, छतां पण परम गुरु ने आ विश्व में प्रगट थवुं पड्युं। तो शा माटे प्रगट थवुं पड्युं? तो जगत में जे मत पंथ सिद्धांत चालता हता तेमां आपन कोने पति पदनी गम नहोती। हूँ कोण ने मारो करता कोण, जे ज्ञान होवुं जोईए ते न हतुं। जगत में सौ प्रथम धर्मनी शरूआत ज्ञाननी शरूआत जोईए तो ब्रह्माजीए वेदनी रचना करीने वेदना ज्ञाननो उच्चार करीने संप्रदायनी शरूआत करी, मतनी शरूआत करी, सिद्धांतनी शरूआत करी। सौ प्रथम 4 वेद अने त्यार पछी 5मो वेद। ब्रह्माजीए जे 4 वेदनी रचना करी छे ए सर्व ज्ञान कैवल कर्ताए ज आपेलुं छे। એટલે આપણે એમ ન કહી શકીએ કે વેદમાં જ્ઞાન ખોટું છે, વેદનું જ્ઞાન યોગ્ય નથી, કે વેદમાં કોઈ સિદ્ધાંત નથી। વેદમાં સિદ્ધાંત પણ છે, વેદનું જ્ઞાન યોગ્ય છે, વેદ પણ યોગ્ય છે। પણ માલિકે જ્યારે સૃષ્ટિનું સર્જન કર્યું
એમાં બ્રહ્માજીની રચના કરીને બ્રહ્માજી દ્વારા જે વેદની રચના કરવામાં આવી એમાં 5 વેદ હતા. 4 વેદ જગતના પદાર્થ માટે, વ્યવહાર માટે, જીવન જીવવા માટેની રચના કરી. જ્યારે 5મો વેદ છે એ આપન કોને પતિ પદ, હું કોણ ને મારો માલિક કોણ, એના માટે રચના કરી. આ રચના વેદની જગતના જીવોને જ્ઞાન આપવા માટે જ કૈવલ કરતાએ પ્રારંભથી જ ગોઠવણ કરેલી હતી. પણ ઘણીવાર આપણે જોતા હોઈએ છીએ કે કોઈ કામ કરતા હોઈએ તો એમાં કોઈ વિઘ્ન આવતું હોય છે. એમ અહીંયા પણ એક પરિસ્થિતિ એવી ઊભી થઈ કે 5મા વેદનું જ્ઞાન જો આપ્યું, સનકાદિકોએ સાંભળ્યું, એટલે સનકાદિકો ત્યાગ ધારણ કરીને જતા રહેતા હતા. એટલે અહીંયા એક વિઘ્ન ઊભું થયું કે જો કોઈ અહીંયા સંસારમાં નહીં રહે તો આ સંસાર ચાલશે કેવી રીતે? જો સંસારને ચલાવવો હોય તો 4 વેદ બરાબર છે, 5મો વેદ હશે ત્યાં સુધી સંસાર ચાલવાનો નથી. એટલે મુશ્કેલી ઊભી થઈ. આદિ પુરુષ નિરંજને કામ એમને સોંપવામાં આવ્યું હતું. માલિકે પહેલી શરૂઆત એમને સોંપી છે. જગતના પસારાનું કામ એમનું છે, પસારાની શરૂઆત એમને કરી છે. એટલે જે કામ જેને સોંપ્યું એને ચિંતા હોય ને. નિરંજનને ચિંતા થઈ કે આ તો પસારો અટકી ગયો છે. એમને તો એમનું કામ કરી લીધું, સંતાન ઉત્પન્ન કર્યા પસારા માટે, 3 પુત્ર 3 પુત્રી. પછી વૈરાગ ધારણ કરીને જતા રહે. આ એક બહુ મોટો સંકેત છે કે નિરંજન પુરુષ પણ પોતાનું કાર્ય કરીને કર્તાની શોધ માટે જતા રહ્યા. આપણે પણ આપણું કામ પૂરું થઈ જાય એટલે આપણે પણ ક્યાં જવાનું? ક્યાં જશો? ઘરે જ રહેજો, અહીં ના આવતા. તમને બધાને ખવડાવ, મને મોંઘું પડે ને પછી બધા અહીં આવે તો. એટલે નિરંજન પુરુષ જતા રહ્યા, પણ એમની દ્રષ્ટિ કૃતમાં હતી, જાણતા હતા. નિરંજન પુરુષે જોયું કે પસારો અટકી ગયો છે, આગળ જતો નથી. એટલે એમને આકાશવાણી કરી કે આ પસારો કેમ અટકી ગયો છે. એ આકાશવાણી વિષ્ણુ ભગવાને સાંભળી. વિષ્ણુ ભગવાને જોયું કે ભાઈ સંતાન તો બ્રહ્માજી પાસે વધારે છે, પોતાને તો એક સંતાન હતું નહીં. શિવજી પાસે 2 સંતાન હતા. એટલે વિષ્ણુ ભગવાન બ્રહ્માજી પાસે ગયા. તમે જુઓ કે એક વસ્તુ અહીંયા પણ એક સમજવા જેવી છે કે આ બધા જ પોતપોતાના ભુવનમાં રહે છે. બ્રહ્માજીનું ભુવન અલગ, વિષ્ણુ ભગવાનનું ભુવન અલગ, શિવજીનું ભુવન અલગ. પણ આ એકબીજાના ત્યાં જઈ શકે છે. 3 શિખર છે, એક સરખા લાઈનમાં છે, એટલે એકબીજાના ત્યાં જઈ શકે છે. બ્રહ્માજી શિવજીના ત્યાં જાય, શિવજી વિષ્ણુના ત્યાં જાય, વિષ્ણુ બ્રહ્માજીના ત્યાં જાય. એ રીતે એકબીજાને ત્યાં જઈ શકે છે. પણ એ પુરુષો જ જઈ શકે, ત્યાંથી બીજા કોઈ બીજા લોકમાં ના જઈ શકે.
જે અધિપતિ છે ત્યાંના વૈકુંઠના વિષ્ણુ ભગવાન છે, કૈલાસના શિવ છે, બ્રહ્મ સદનના બ્રહ્માજી છે. આ એકબીજાના ત્યાં જઈ શકે કારણ કે તેના અધિપતિ છે. પણ અહીંથી કોઈ ભક્તિ કરીને એ ધામમાં ગયો, એ લોકમાં ગયો, તો એ જીવ બીજા લોકમાં ના જઈ શકે. ત્યાંથી અહીંથી શિવલોકમાં ગયો, શિવજીની ભક્તિ કરીને પછી એમ થાય કે વૈકુંઠમાં જવું છે મારે, તો પાછું અહીં આવવું પડે ને. અહીંથી વિષ્ણુની ભક્તિ કરીને પછી વૈકુંઠમાં જઈ શકે, પણ બારોબાર ત્યાંથી એ જઈ શકે. એને અહીંયા સિક્કો મરાવા આવવું પડે, વિઝા લેવા. આ એક ભૂમિકા છે. જો જવું હોય ત્યાં મૃત્યુલોક, માનવ દેહ. એટલે વિષ્ણુ ભગવાન બ્રહ્માજીને ત્યાં જઈને જુએ છે, તો જે વાણી ઉચ્ચારતું પાંચમું મુખ હતું, એ મુખની વાણી સાંભળીને બધા જતા રહેતા હતા. પસારો થતો નહોતો. આ પસારો અટકાવવા માટે, જે ત્યાગનો પસારો થઈ રહ્યો હતો એને અટકાવવા માટે, સંસારમાં કોઈ પડે એના માટે, પ્રપંચમાં પડે એના માટે, જગતમાં લોકો માયાના ફંદમાં પડે એના માટે પાંચમા મુખનું છેદન કરવું અનિવાર્ય થઈ ગયું. સંહારનું કામ શિવજીનું હતું, એટલે વિષ્ણુ ભગવાન શિવજી પાસે ગયા કે હવે તમારું કામ શરૂ કરો, કે છે સંહાર કરવાનું. કે શું સંહાર કરવાનો છે? કે બ્રહ્માજીના પાંચમા મુખનો સંહાર કરવાનો છે. શિવજીએ એમનું સંહારનું કામ હતું એ પૂર્ણ કર્યું, પાંચમા મુખનું છેદન કર્યું. ત્યાર પછી સનકાદિકની પરંપરામાં જે કોઈ બીજા ઉત્પન્ન થયા બ્રહ્માજીના પુત્રો, એ બધા સંસારમાં પડ્યા. એવું કહેવાય છે કે 10,000 પુત્રો બ્રહ્માજીના જતા રહ્યા. એ 10,000 ઘર માંડ્યું તો અત્યારે કેટલી પબ્લિક હોત, એમનો વિસ્તાર કેટલો થયો હોત. તામે એક ઘર મંડા તિનકી પર જાય 21 બ્રહ્માંડા. એકને ઘર માંડ્યું, એમાં આટલો પસારો થઈ ગયો છે. એ 10,000 માંડ્યું હોત તો. બીજી એક વસ્તુ એ સમજવાની છે કે જે જ્ઞાન બ્રહ્માજી કરતા હતા, પણ સાંભળનારમાં જે શ્રવણ શક્તિ, સાંભળનારની જે ભાવના, બ્રહ્માજી સ્વયં 5 વેદનો ઉચ્ચાર કરતા હતા, પણ બ્રહ્માજી ત્યાગી ન બન્યા. પણ એમના પુત્રો જેમને જેમને જ્ઞાન સાંભળ્યું બધા ત્યાગી થઈ ગયા. એટલે કથનાર રહી જાય, સાંભળનાર તરી જાય. એક બીજું પ્રમાણ પણ છે કે શિવજી જ્યારે પાર્વતીજીને સમજાવે છે, શંકર ઉમિયાકુ સમજાવત સહેજ સુખદેવ ચાખ્યું, જન્મ ધરવનકુ સદારે કરણી કશી શું કમાશું. તો જ્યારે શિવજી પાર્વતીજીને આત્મજ્ઞાન આપે છે, તે સમયે જે ઝાડ નીચે બેઠા છે તે ઝાડના બખોલની અંદર એક પોપટનું બચ્ચું હતું, અને એ આ સાંભળી જાય છે. પાર્વતીજી સૂઈ જાય છે. એ સુખદેવ મુનિ બની ગયા. પાર્વતીજી જે સુખ એટલે પોપટ, સુખદેવ મુનિ એટલે એના ઉપરથી નામ પડ્યું સુખદેવ મુનિ. તો શિવજી પાર્વતીજીને સમજાવતા હતા, પાર્વતીજી સૂઈ ગયા અને પોપટનું બચ્ચું સાંભળી ગયું, અને એ સુખદેવ મુનિ બની ગયા. એટલે સાંભળનાર ઉપર આધાર છે. બાકી તો તમે કેટલાય સમયથી સાંભળો જ છો. કોઈ 10 વર્ષથી, કોઈ 15 વર્ષથી, કોઈ 25 વર્ષથી સાંભળીએ જ છીએ. પણ જે રીતે સુખદેવ મુનિએ સાંભળ્યું, જે રીતે સનકાદિકોએ સાંભળ્યું, એ રીતે આપણે સાંભળતા.
બસ આજે બીજ છે, ચાલો જઈએ, આજે પૂનમ છે, ચાલો જઈએ. પણ જે ભાવ, જે પ્રીત, જે આરત, કેમ ભાઈ વાગ વાગ કરે, બંધ કરી દો, સ્વિચ ઓફ કરી દો. આ રીતે જે પ્રમાણે સાંભળવું જોઈએ એ પ્રમાણે આપણે સાંભળતા નથી. તો પરમ ગુરુ વિશ્વમાં જે જ્ઞાનનો લોપ થઈ ગયો, જે જ્ઞાન જગતના જીવો સમજી ન શક્યા, અને આમ તો તમે જુઓ ને તો જગતમાં 14 લોક સુધી કોઈ સમજ્યું જ નહોતું. માનો કે આપણે માની લઈએ કે દેવલોકમાં દેવો સમજેલા છે, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ઉમિયા, લક્ષ્મી, આ બધા જો સમજેલા હોય તો આપણે ત્યાં ગયા શું ને એમની ભક્તિ કરીને? તો ક્યારે આપણને કહ્યું કે આ પરમપદ નથી, અહીંયા આવવાથી તમારું જન્મમરણ નથી મટતું, અમે કરતા નથી, આવું ક્યારે કહ્યું? તમે કેવી રીતે કોઈ નથી કહ્યું? યાદ રહે કહ્યું હોય તો. માનો કે આપણે કૈલાસ ધામમાં ગયા તો શિવજી આપણને કહ્યું કે ભાઈ તમે અહીંયા પરમપદની આશા આવ્યા છો, પણ અહીં પરમપદ નથી, હું કરતા નથી, આવું કહ્યું પણ હોય, પણ ત્યાંથી અહીં આવીએ એટલે પાછું, કેમ કે આના પહેલા ક્યાંથી આવે ખબર જ નથી. એટલે એક સમય કદાચ એ પુરુષોએ કહ્યું પણ હોય આપણને કે ભાઈ તમે ભલે અમારી ભક્તિ કરીને અહીં આવ્યા, પરમપદની આશાએ આવ્યા, જન્મમરણમાંથી છૂટવાની આશાએ આવ્યા, પણ આ પરમપદ નથી, અમે કરતા નથી, અમે માલિક નથી. તમારે જન્મમરણમાંથી છૂટવું હોય તો આનથી ઉપર પદ છે, ત્યાં તમારે એની ભક્તિ કરવી પડે. આ બધો કદાચ આપણને ઉપદેશ કર્યો હોય, પણ આપણે દેહ ત્યાંથી અહીં આવીએ એટલે બધું ભૂલી જવાય છે, રહેતું નથી. એટલે એમને ખબર હશે તો કહ્યું હશે ને, કહ્યું છે તો આપણે ભૂલી ગયા છીએ. એટલે જગતમાં જે જીવ જન્મ મરણના ચક્કરમાં ફસાયા, કરતા એ સૃષ્ટિની આદમાં 3 પ્રકારના અંશોને આ સૃષ્ટિમાં મોકલ્યા છે, સામાન્ય વિશેષ ને પરમ વિશેષ. 3 પ્રકારના અંશો આ સૃષ્ટિમાં આવી અને સૃષ્ટિના પસારામાં લાગી ગયા, પણ માલિકને જાણી ન શક્યા. માટે પરમ ગુરુને અડધા કલ્પે આ વિશ્વમાં આવવું પડ્યું. ભૂલ પડી સબ અંશ કો કુન મમ કુન કીર્તાર. સુખાનંદ મહારાજે એક સરસ ચોપાઈ લખી છે, કુબેર કબહુ આવત નહીં, કૈવલ સોડ સંસાર, જીવ તારન કે કારણે ધરો મનુષ્ય અવતાર. પરમ ગુરુ આ વિશ્વમાં આવે નહીં, આ સંસારમાં ન આવે, પણ જીવના ઉદ્ધાર માટે એમને આ વિશ્વમાં આવવું પડ્યું છે. આપણા માટે પરમ ગુરુ આવ્યા અને વનખંડમાં હેતબાને મળ્યા. જે પ્રસંગ તો આપણે બધા જાણીએ છીએ, જે રીતે પરમ ગુરુ પ્રગટ થયા વનખંડમાં, ત્યાં બીજું કોઈ છે નહીં હેતબા સિવાય, બંને જણા છે. પ્રગટ થયા પછી પરમ ગુરુએ જેવું હેતબાના બાળકનું સ્વરૂપ હતું એવું સ્વરૂપ ધારણ કરી લીધું કે તમે કોઈને કહેતા નહીં, હું તમારા બાળક જેવું સ્વરૂપ ધારણ કરું છું. અને હેતબાએ કોઈને કહ્યું પણ નહીં કે મારા ઘરે કોઈ અવિગત પુરુષ આવ્યા છે, પરમ વિશેષ અંશ આવ્યા છે, પરમ ગુરુ આવ્યા છે. એ વાત કોઈને પણ હેતબાએ કહી નહીં. પરમ ગુરુએ સ્વયં પોતાનો પરિચય આપ્યો વિશ્વમાં કે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, કેમ આવ્યો છું. એટલે પરમ ગુરુ અહીં જણાવે છે કે સાચી રે કહું તો કોઈ ન માને, જૂઠે જગ પ્રતિ આયા. સાચી કહું છું તો કોઈ માનતું નથી.
સત્ય હકીકત જે છે, પરમ ગુરુ આપણને અને જોઈએ જ છીએ આપણે આ જગતમાં કે આપણે સાચું કોઈને કહીએ ને તો ગમતું નથી, સાચી વાત કરીએ કોઈને તો ગમતી નથી. તો પરમ ગુરુ પણ કહે છે સાચી રે કહું તો કોઈ ન માને જૂઠે જગ પ્રતિ આયા. જૂઠી વસ્તુ પર જગતના જીવોને વિશ્વાસ પ્રતીતિ આવી ગઈ છે. જન્મો જન્મથી આપણે જે કંઈ પકડ્યું છે એ ખોટું છે. ખોટું એટલા માટે છે કે ખોટું એને કહેવાય ધર્મ માર્ગમાં, કે જે નાશવંત હોય એને ખોટું કહેવાય. ખોટાનો મતલબ છે નાશવંત, ધર્મ માર્ગમાં. તો 14 લોક સુધી નાશવંત છે. એટલે આપણે 14 લોક સુધીની કોઈની પણ ભક્તિ કરીએ તો ખોટું છે. તો સાચું શું છે? તો જેનો નાશ નથી થતો, જે અખંડ છે, અજર છે, અમર છે, અવિનાશી છે, કાયમ છે, એવા જે માલિક છે, કર્તા છે, સર્જનહાર છે, એને આપણે ગ્રહણ કરવાના છે, સ્વીકારવાના છે. તો પરમ ગુરુ આ વિશ્વમાં આવે તે પહેલા ઘણા બધા મત પંથ જગતમાં પસરેલા હતા. એ બધા મત પંથોથી પર સર્વથી શ્રેષ્ઠ જે સિદ્ધાંત સ્થાપવાનો હતો એના માટે પરમ ગુરુ આવ્યા. પરમ ગુરુએ જે વાત કહી છે તે સર્વ જીવને પસંદ નથી પડતી, અને એટલા માટે કે પરમ ગુરુ જે જગ્યાએથી આવ્યા છે ત્યાં આપણી સુરતા જઈ શકતી નથી. આમ તો જોઈએ તો બાપજીએ લખ્યું છે કે બાલકૃષ્ણએ લખ્યું છે કે સુરતા વાસી આદની પડી શબ્દ ફંદ માય. આપણી જે સુરતા છે ને આદની વાસી છે, નિવાસી, અને એ સુરતા આપણી શબ્દના ફંદમાં ફસાઈ છે. ઈત અંગમાં ફસી રહી ભૂલી શબ્દાતીત પીયું જાય. ઈત અંગમાં ભૂલી પડી, આ શરીરમાં ભૂલી પડી. શબ્દાતીત પીયું, પણ આપણા જે પીયું છે, આપણા જે પતિ છે એ શબ્દાથી તીત છે. તમે જુઓ કે એક બહુ સરસ વસ્તુ સમજવા જેવી છે કે કર્તાની દ્રષ્ટિમાં આખી સૃષ્ટિ છે. જ્યાં સુધી સૃષ્ટિનો પસારો છે ત્યાં સુધી એમની દ્રષ્ટિ પસારા ઉપર છે. જે દિવસે આ પસારો પોતે સમેટી લે એ દિવસે સુરતા પોતાનામાં સમાઈ જાય, પોતાના રૂપ બની જાય, અને પોતે ત્યારે જ જેમ શરૂઆતમાં પોતે પોતામાં અભિરામ હતા, કારણ કે બીજું કઈ હતું જ નહીં જોવાનું, શૂન્ય હતું ને પોતે હતા. અત્યારે તો એમને જે પસારો કર્યો છે એમાં એમની દ્રષ્ટિ છે, એમાં સુરતા છે એમની, પણ એમને અભિરામ કરવો હોય તો આ બધું સમેટી લેવું પડે. જેમ આદમા કરતા પોતે પોતામાં અભિરામ હતા, એમ અત્યારે એમને અભિરામ થવું હોય તો આ જે બાહ્ય એમની જે સુરતા છે, એમની જે દ્રષ્ટિ સંસારમાં પસારી છે, કૃતમાં જે પસારી છે, એ દ્રષ્ટિને પોતે સમેટી લે તો જ પોતે પોતામાં અભિરામ થઈ શકે. તો આપણે પણ પોતે પોતામાં અભિરામ થવું હોય, સ્વરૂપે થવું હોય તો આપણે શું કરવું પડશે? આપણી પણ દ્રષ્ટિ અહીંયા જે પસરી છે એને સમેટી લેવી પડશે. જેમ કરતા પોતાની દ્રષ્ટિ સમેટે તો જ પોતે પોતામાં અભિરામ બની શકે છે, એમ આપણે પણ સ્વરૂપે થવું હોય
તો આપણી દ્રષ્ટિ જ્યાં સુધી ના સમેટીએ ત્યાં સુધી સ્વરૂપે થવાતું નથી. ઘણા લોકો કહેતા હોય કે કેટલા વર્ષો વીતી ગયા છતાં પણ આપણે આપણા સ્વરૂપે નથી થઈ શકતા. તો એનું કારણ એ છે કે હજી આપણી દ્રષ્ટિ આ પસારામાં પસરેલી છે. માટે આપણે સ્વરૂપે થઈ શકતા નથી. જે દિવસે આપણી દ્રષ્ટિ પસારામાંથી સમેટાઈ જશે એ દિવસે ચોક્કસ આપણે આપણા સ્વરૂપે થઈ શકીશું. પણ પસારામાં એવી ફસાયેલી છે જેમાંથી આપણી સુરતા નીકળી શકતી નથી. દિન પ્રતિદિન આપણે સંસાર વધારતા જઈએ છીએ અને આપણી સુરતાને ફસાવતા જઈએ છીએ. જેટલો સંસાર વધતો જાય, જેટલો વ્યવહાર વધતો જાય, એટલી જ આપણી સુરતા ફસતી જાય. જેટલો વ્યવહાર ઓછો થઈ જાય, જેટલો સંસાર ઓછો થઈ જાય, એટલી આપણી સુરતા સમેટાતી જાય. તમે જુઓ કે આપણે અહીંયા રહીએ છીએ, તમારું કોઈ બાળક કે તમારું કોઈ સ્વજન અમેરિકા, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા ક્યાંક રહેતું હોય તો તમારી સુરતા ક્યાં ગઈ? લાંબી થઈ. અત્યાર સુધી અમેરિકા કે ઇંગ્લેન્ડમાં કઈ પણ થાય, યુદ્ધ થાય, બામ ધડાકા થાય, આપણને ચિંતા હતી કે ના? પણ આપણું કોઈ ત્યાં છે તો પછી આપણને ચિંતા થાય કે ત્યાં તો નહીં થયો હોય બમ ધડાકો. બાકી ગમે તેટલા ધડાકા થાય, આપણું કોઈ ના આવે તો આપણે ક્યાં ચિંતા છે? પણ આપણી સુરતા ત્યાં બંધાણી, આપણું કોઈ છે એટલે આપણી સુરતા વિદેશ સુધી બંધાણી. પણ કોઈ નતું તો આપણી સુરતા ખાલી અહીં જ પૂરતી હતી. અહીંયા બીજા રાજ્યમાં કઈ થાય તો આપણે ક્યાં ચિંતા? આપણું કોઈ બીજા રાજ્યમાં છે જ નહીં. એમ આપણું જેટલા સ્વજનો લાંબા થાય છે એમ આપણી સુરતા લાંબી થતી જાય છે, ફસાતી જાય છે. એના કારણે આપણી સુરતા પાછી વળતી નથી. આમ તો આખા સૃષ્ટિમાં કરતા એમની દ્રષ્ટિ પસારીને રહેલા જ છે બધાનું ધ્યાન રાખવા માટે. બધી જવાબદારી એમની છે. જે કઈ અંશો આ સૃષ્ટિમાં આવ્યા છે બધા જ અંશોની જવાબદારી કૈવલની છે. કારણ કે એમના સંતાન છે, એમના ઉત્પન્ન કરેલા છે. આ બોડીની જવાબદારી કરતાની નથી. આપણને અત્યારે જે બોડી મળી છે એની જવાબદારી કરતાની નથી, પણ આ બોડીને ચલાવ છે એની જવાબદારી કરતાની છે. એ શું કરે છે, શું કરી રહ્યો છે, બધું જ પોતે ધ્યાન રાખે છે. આનું ધ્યાન આપણે રાખવાનું અને આપણું ધ્યાન સતત આપણને ચિંતા છે. આપણે ચિંતા કરીએ છીએ કે શું થશે. અંશ આપણે ઉત્પન્ન નથી કર્યો, બોડી આપણાથી ઉત્પન્ન થઈ છે. એક એકથી પસારો શરીરથી શરીર ઉત્પન્ન થાય છે. પણ શરીરમાં જે સત્વ રૂપે છે, જે શરીરને ચલાવનાર છે, એ જે ચૈતન્ય અંશ છે એની સંપૂર્ણ જવાબદારી કર્તાની છે. કેવી રીતે? કે કર્તા એને ખાનપાન એના કર્મ પ્રમાણે આપે છે. આ અંશને જે કઈ ખાનપાન મળે છે એના કર્મ પ્રમાણે. આપણે એમ સમજતા હોય કે હું મારા છોકરાઓને ખવડાવું છું, પીવડાવું છું. ના, એ એનું નસીબનું ખાય છે, એના કર્મનું ખાય છે. જો તમારા સંતાનના સુખ નહીં હોય તો તમે ગમે તેટલું ભેગું કર્યું છે ને તો એ જતું રહેશે. અને જો તમારા સંતાનને સુખ ભોગવવાનું છે ને તો ગમે ત્યાંથી આવી જશે. એટલે આપણે તો ખાલી પ્રયત્ન જ કરવાનો છે, જવાબદારી નથી લેવાની. આનો મતલબ એવો નહીં વિચારવાનો કે ચાલો ઘરે જ બેસી રહીશું. પ્રયત્ન કરવાનો, જવાબદારી નથી લેવાની.
પણ આપણે જવાબદારી લઈ લીધી છે. જવાબદારી અને પ્રયત્ન બે અલગ વસ્તુ છે. એટલે માલિક જ એના કર્મ પ્રમાણે કીડીને કણ, હાથીને મણ, જેને જ્યાં જેવું જરૂર હોય ત્યાં તેવું આપે છે. એટલે આપણે ચિંતા કરવાની જરૂર નથી. આપણે આપણી ચિંતા કરવાની છે કે અંતકાળે મારું શું થશે. બીજાની ચિંતામાં ને ચિંતામાં આપણે અડધો કલ્પથી ફરીએ છીએ, પણ પોતાની ચિંતા ક્યારેય કરી નથી. ફરવામાં ને ફરવામાં અડધો કલ્પ વીતી ગયો, અને બીજાની ચિંતા માટે, આપણી ચિંતા માટે નથી ગયો. તમે જુઓ કે મનુષ્ય દેહ સિવાય બીજા કોઈ દેહમાં કોઈ સાર નથી. જન્મે છે, જીવે છે ને મરે છે. પશુ પંખી જે કઈ છે, તમે તમારી નજર પસારીને એકવાર વિચાર કરીને શાંતિથી જુઓ તો એની જિંદગીનો શું સાર છે. મનુષ્ય દેહ જેવું કોઈ દેહ નથી, અને એ મનુષ્ય દેહ આપણને અત્યારે પ્રાપ્ત થયો છે. અને એમાં પણ આપણને પરમ ગુરુનું શરણ મળ્યું છે. એટલે પરમ ગુરુ કહે છે, સાચી રે કહું તો કોઈ ન માને, જૂઠે જગ પ્રતિ આયા, ક્રિયાને કર્મ કરી કરી ભૂલ્યા, સંશય કબહુ ન જાય. ક્રિયાને કર્મ કરે છે એટલે જે સંશય છે એ સંશય દૂર થતો નથી. આપણો કયો સંશય છે? સંશય હરન મતિ, શુદ્ધ કરન દહન, દીર્ઘ ભવ રોગ, કૃપા સિંધુ કૈવલ તણો, દઈ ગયે લક્ષ અમોગ. પરમ ગુરુ આ વિશ્વમાં સંશયોને હણવા માટે આવ્યા છે. સંશય હરન મતિ શુદ્ધ કરન, આપણી મતિને શુદ્ધ કરવા માટે આવ્યા છે. પણ મુશ્કેલી તો ત્યાં છે કે આપણે એમના શરણમાં આવવા છતાં પણ આપણી મતિ શુદ્ધ નથી થતી. આપણી મતિ જે છે તેમને તેમ જ રહે છે, કોઈ ફેરફાર નથી થતો. જે આપણી મતિ બદલાવી જોઈએ, આપણી જે સુરતા બદલાવી જોઈએ. કર્મ ધર્મ તે પક્ષ ન્યારા હોય ખેલે, જાગ્યા જુગ મેં સો કહીએ, પહોંચા ઘર સેલે. જે કર્મ ધર્મના માર્ગ છે એમાં આખું જગત ખેલે છે. કર્મ ધર્મમાંથી બહાર નીકળી શકતું નથી. કર્મ પણ આપણે કરીએ છીએ, ધર્મ પણ કરીએ છીએ. કર્મ અને ધર્મમાંથી જીવ બહાર નીકળી શકતો નથી. કર્મ તો નિસ્દિન થાય છે, રાત દિવસ થાય છે, પણ ધર્મનું કામ રાત દિવસ થતું નથી. ધર્મનું કામ કેટલું છે આપણું? સવારે થોડીક પ્રાર્થના સ્તુતિ કરીએ, સાંજે થોડીક કરીએ, એટલું જ આપણે ધર્મનું કામ કરીએ છીએ. પણ કર્મનું કામ નિસ્દિન ચાલે છે. જ્યાં સુધી આપણે સવારથી સાંજ સુધી જાગીએ ત્યાં સુધી આપણું કર્મનું કામ ચાલુ રહે છે. માટે આપણે જગતમાં કર્મ અને ધર્મ બંનેથી અલગ જે માર્ગ છે, કર્મ તો આપણે કરવાના જ છીએ, કારણ કે કર્મ કર્યા સિવાય કોઈને ચાલવાનું નથી. આપણે બધાએ કર્મ કરવાનું છે. તમારે મારે બધાએ કર્મ કરવાનું છે. અત્યારે તમે સાંભળવાનું કર્મ કરી રહ્યા છો, હું બોલવાનું કર્મ કરી રહ્યો છું, કર્મ ચાલુ જ રહેવાનું છે. પણ જે કર્મથી આપણને બંધન થાય એવું કર્મ ન થાય એનો આપણે પ્રયત્ન કરવાનો છે. જેના વડે આપણી મુક્તિ છે, આપણો મોક્ષ છે, તેવા કર્મને આપણે સ્વીકારવાનું છે. અને એવા કર્મને આપણે જ્યાં સુધી ન સ્વીકારીએ ત્યાં સુધી એક જન્મ તો શું અનેક જન્મ જાય તો પણ
આપણને મુક્તિ મળવાની નથી. તમે જુઓ, હેતબાએ મુક્તિ માટે પોતાના સંતાનનો ત્યાગ બલિદાન આપી દીધું. પોતાના બાળકને નહાર લઈ ગયું તો પોતાના બાળકનું બલિદાન આપી દીધું મુક્તિ માટે. શું જોઈતું હતું એમને? આગલા જન્મમાં શું માંગ્યું હતું? અમને મુક્ત કરો, જન્મ મરણમાંથી છોડાવો. તો એના માટે એમને એક પુત્રનું બલિદાન આપવું પડ્યું. નાહર લઈ ગયું, પરમ ગુરુ પ્રગટ થયા. પછી કહે છે, તમારા જેવા પુરુષ મળતા હોય તો એક સુત શું, વારું શિર અનેકો. એક તો શું પણ કેટલાય સંતાન કુરબાન કરી દઉં, પણ તમારા જેવા પુરુષ મળવા જોઈએ. તો આપણે શું વારું? અમે પરમ ગુરુના બની ગયા છીએ, અમે પરમ ગુરુના થઈ ગયા છીએ, પણ શું થયા છીએ? તનથી, મનથી, ધનથી. આપણે ધને નથી વાપરી શકતા. જેના માટે આપણે જીવીએ છીએ, ધન માટે, એ ધને નથી વાપરી શકતા. ધર્મના કામમાં આપણે ધન પણ નથી વાપરી શકતા. તમે જુઓ કે જે કામ આવે છે ત્યાં આપણે કંજૂસાઈ કરીએ, જે કામ નથી આવતું ત્યાં મન મૂકીને કરીએ છીએ. તમારા લગ્ન કરવાના છોકરા છોકરીના, તો એક છોકરાના લગ્ન કરે 15-20 લાખ રૂપિયા ખર્ચો કરે, અને કોઈ સંસ્થા બનતી હોય તો લ્યો 5000. પેલું કોઈ કામ નથી આવવાનું બીજા જન્મમાં તમારે, પણ એ બતાવવાનું છે લોકોને. 20 લાખ ખર્ચો કર્યો, 800 ની ડીશ રાખી, 1000 ની ડીશ રાખી. ખાઈને ભૂલી જશે, ખાઈને ખોદશે. પણ જો તમારે સાથે આવવાનું છે ત્યાં તમે કશું નથી કરતા. તમે ધર્મમાં વાપરશો તો સાથે આવશે. તમે ત્યાં 500 ની ડીશ રાખી 250 ની કરી દો ને બીજા ધર્મમાં વાપરી દો, કોઈ કઈ નહીં કે તમને કે તમે આટલી સસ્તી કેમ ડીશ રાખી. માણસો ઓછા કરી દો. કોરોના તો એમ કરી દીધા છે. ભગવાને વિચાર્યું કે આ લોકો બહુ માયામાં લાંબા થાય છે, એટલે થોડું ઓછા કરવા પડશે, એટલે ઓછા થઈ ગયા છે હમણાં. તો આપણે જેટલા ધર્મમાં જોડાવું જોઈએ, ધર્મમાં રહેવું જોઈએ, એટલા રહી શકતા નથી, જોડાઈ શકતા નથી. એટલે પરમ ગુરુ કહે છે કે કર્મ ધર્મથી જે માર્ગ અલગ છે એ પરમપદનો માર્ગ છે. બાપજીએ લખ્યું છે, સાચ ઝુટકા દો શેરડા ન્યારા કિયા નિકાશી, સાચ થકી સતલોક સદાવે જૂઠે જમપુર જાશી. સચ અને જૂઠ બંને માર્ગ અલગ છે. સચ થકી સતલોક જવાય, જૂઠે જમપુર જવાય. અને એનાથી પરમપદનો માર્ગ આખો ન્યારો છે, અલગ છે. કરતા કી ગતિ કોઈ ન પાવત, સાધત અપની કાયા. કર્મ ધર્મ કરીને આપણો સંશય દૂર થયો નહીં, કર્તાની ગતિ પ્રાપ્ત ન કરી શક્યું. બધાએ પોતાની કાયાની સાધના કરી છે. જોગી, જંગમ, સંન્યાસી, સેવડા, તપસી, બ્રહ્મચારી જે કઈ છે બધાએ પોતાની કાયાની સાધના કરી છે, પણ સ્વરૂપની કોઈએ સાધના નથી કરી. સ્વરૂપને સાધ કરવાનો કોઈએ પ્રયત્ન નથી કર્યો. જોગી, જંગમ, સંન્યાસી, સેવડા, તપસી ને બ્રહ્મચારી તાતે અવિગત અગમ અગોચર અપરમપાર અપારી. અવિગત અગમ અગોચર ને અપરંપાર છે, ત્યાં કોઈની સુરતા જઈ શકી નથી. બધાની સુરતા આ બાજુ કર્મમાં લાગી ગઈ. આત્મ સાધન વિના ભક્તિ કણ વિન જેમ ખેતી. આત્મજ્ઞાન વગરની ભક્તિ કણ વગરની ખેતી બરાબર છે. પતિ વિના શણગાર ધરે, સુંદરી શું સુખ લાગે. પતિ વિના શણગાર સજે તે સુંદરીને સુખ મળતું નથી.
એમ જગતમાં ભક્તિના શણગાર તો બધા લોકો સજ્યા છે, પણ જે શણગાર સજો છે એને દેખનાર પતિ છે કે કેમ, એ બહુ મહત્વની વસ્તુ છે. એટલે પરમ ગુરુ કહે છે જે જીવ જગતમાં આવ્યા એને પોતાનું કામ કર્યું છે, શરીરનું કર્યું છે, દેહનું કર્યું છે, પણ આત્માનું કામ કોઈએ નથી કર્યું. કોઈ આત્માની વાત કરી, આત્મા સુધી ગયા તો ત્યાં સુધી જ ગયા કે પ્રણવની સાધના કરી, એને આત્મા માનીને ત્યાં અટકી ગયા. પણ અસલમાં જે આત્મા છે, પ્રણવથી પર છે, દેહથી તીત છે, ત્યાં કોઈની સુરતા ગઈ નહીં. અત્યારે આપણે જે સાધન કરીએ છીએ એ સાધન આપણે શરીરથી અલગ થઈને કરી શકતા નથી. શરીરથી અલગ આત્માને નથી કરવાનો, પણ સમજથી શરીરથી અલગ થવાનું છે. એક દિવસ અંતકાળ આવશે એટલે તો આપોઆપ શરીરથી અલગ થઈ જશે, પણ અત્યારે એ અનુભવ આપણે કરવાનો છે. ક્યારેક સુતા હોય ત્યારે વિચાર કરવાનો, સુતા સુતા કે છેલ્લે તો સુવાનું જ છે ને, આપણે જવાન થશે તારે, ઉભા ઉભા તો જવાના નથી. એટલે સુતા સુતા વિચાર કરજો કે આમાંથી આપણે બહાર નીકળીશું, ક્યાં જઈશું. આપણે નીકળ્યા પછી આ લોકો સ્મશાનમાં લઈ જઈને સળગાવશે, શું થશે આપણું? આવી તમે એકવાર કોશિશ કરજો, વિચાર કરજો, એટલે તમને સમજમાં આવશે કે આપણે જયારે આ દેહથી છૂટા થઈશું, અલગ થઈશું, તો ક્યાં જઈશું. ત્યાં તમને આગળનો કોઈ માર્ગ નહીં સૂજે, કારણ કે આગળ જવાનો કોઈ માર્ગ આપણી પાસે છે જ નહીં. માર્ગ દેખ્યો હશે તો આપણે જઈ શકીશું. વિચાર કરવામાં પણ આપણે માર્ગ દેખ્યો હશે તો જઈ શકીશું, પણ માર્ગ જ નથી જોયો તો કેવી રીતે જવાના? એટલે આપણે જે પરમ ગુરુના શરણમાં આવ્યા છીએ, અને ખરેખર આ જગતમાં મોટા ભાગે બધા જે ધર્મમાં જોડાય છે, ધર્મને સ્વીકારે છે, કોઈ માગણીથી, કોઈ લાગણીથી. જે માગણીથી આવ્યા છે ને, એ એમની માગણીઓ માટે જ આવ્યા છે, ઈચ્છાઓ માટે. અમે આ ધર્મમાં, આ સંપ્રદાયમાં જોડાઈએ, અમારું આ થઈ જાય, અમારું આ થઈ જાય. એટલે અને સમાજમાં પણ એ રીતે જ છે. તમારી જોડે કોઈ સંબંધ રાખે છે તો કોઈ લાગણીથી રાખે છે, કોઈ માગણીથી રાખે છે. જેને માગણીથી રાખ્યો છે લાંબો સમય નથી ચાલતો, અને જેને લાગણીથી રાખ્યો છે એ લાંબો સમય સંબંધ રહે છે. પેલી માગણી તો પછી પૂરી ના થાય એટલે ચલો તાર તમે તો ને અમે અહીં. પણ લાગણી જે છે એ છૂટતી નથી. એમ ધર્મ માર્ગમાં પણ પરમ ગુરુના શરણમાં ઘણા એવા જીવાત્માઓ છે, તો કોઈ માગણીથી આવ્યા છે, કોઈ લાગણીથી આવ્યા. માગણીથી આવ્યા છે, એ લોકોની માગણી પૂરી થાય એટલે પૂરું થઈ જાય. તો માગણી જલ્દી પૂરી ના થાય તો કે ચાલો તારે બીજા બદલો. અને જે લાગણીથી જોડાયા છે કે ના આપણે પરમપદ મેળવવું છે, આપણે જન્મમાંથી છૂટવું છે, તો એ છેલ્લા શ્વાસ સુધી પરમ ગુરુના શરણનો સ્વીકાર કરી રાખે છે. પરમ ગુરુના અનિન દાસ બનીને રહે છે. પણ જે માગણીથી આવ્યા છે એ અનિન દાસ બનીને અંત સમય સુધી રહી શકતા નથી. અને પરમ ગુરુના શરણમાં અંત સમય સુધી જે જીવાત્મા ન રહે, એનો અંત સમય મુક્તિ થઈ શકતી નથી. ખરો ખેલ તો અંત સમયનો છે. જે કઈ ખેલ ખેલાવાનો છે એ અંત સમયનો છે. એટલે અંત સમયે જેમ અજામેલ
આખી જિંદગી એને ભક્તિ નથી કરી, પણ છેલ્લે છેલ્લે નારાયણ નારાયણ કર્યું, તરી ગયો કે છે. તો છેલ્લે નામ લીધું, પણ છેલ્લે નામ તો કોણ ખબર કોણ લે. એક ભાઈ હતા તે એમને કહ્યું કે ભાઈ હવે તમે મરવાના થયા, આખી જિંદગી નામ નથી લીધું, હવે તો ભગવાનનું નામ લો. કે હવે શું લેવું, રૂબરૂ જઈને મળવાનું છે. જાણે ભગવાન જઈને ના મળવાનું હોય તો. એટલે અત્યારથી જે કઈ કરીએ વૃત્તિને છોડાવવાની પ્રયત્ન અત્યારથી કરવાનો છે. આ એક જન્મની આપણી વૃત્તિ નથી લાગેલી, અનેક જન્મોથી આપણી વૃત્તિ લાગેલી છે. એટલે એ વૃત્તિને છોડાવવી યા છોડવી ખૂબ અઘરું છે. આમ તો માલિકે આપણને જે રકમો આપીને અહીંયા મોકલ્યા હતા, એ રકમો આપણા માટે જ હતી. પદાર્થમાં વાપરવાની હતી, પણ સીમિત. પદાર્થમાં આપણને આપેલી રકમો આ દેહ પૂરતી જ વાપરવાની હતી, અને આ દેહ પૂરતી વાપરવામાં વધારે નથી વપરાતી. પણ વધારે ક્યાં વપરાય છે? બીજાના દેહ માટે. આ દેહને કેટલું જુઓ, 2 રોટલી સવારને 2 રોટલી કે વધારે જોઈએ? પીઝા ને બર્ગર ને સેન્ડવિચ ને પાણીપુરી ને બધું જોઈએ, ખાવું જોઈએ, એવું કોઈ વાંધો નહીં. માલિકે ખાવા માટે તો બનાવ્યું છે બધું. સર્જનારે આપણને મોજ કરવા મોકલ્યા છે, ખાનપાન માટે મોકલ્યા છે. ખટ રસ બનાવ્યા છે આપણા માટે. એકાદ રસ ના બનાવત, પણ 6 રસ બનાવ્યા છે કે મોજ કરે. એકમાં શું, એકમાં થાકી જાય એટલે બીજો, બીજામાં થાકે એટલે ત્રીજો. 6 રસ બનાવ્યા છે, 6 ઋતુ બનાવી છે. માલિકે આપણા માટે ઘણું બધું કર્યું છે, પણ પોતાની સુરતાને પોતામાં રાખીને આપણે કરવાનું હતું. પણ આપણી સુરતા સ્થૂળતણી થઈ ભાવના રે, સૂક્ષ્મ દ્રષ્ટિ ન થાય. સ્થૂળતણી ભાવના થઈ ગઈ છે, આપણી દ્રષ્ટિ સૂક્ષ્મ નથી બનતી. અને આ તન તો તાપ મટાવવા નિસ દિન ભટકાય. અને શરીરના તાપ મટાવવા માટે રાત દિવસ ભટકે છે, પણ પોતાને જે તાપ છે એ તાપ મટાડવા માટે ચિંતા નથી કરતો. આપણે શરીરના તાપ મટાડવા માટે પ્રયત્ન કરીએ છીએ, પણ અંશના પોતાના જે તાપ છે જન્મ મરણના, એને મટાવવા માટે પોતે પ્રયત્ન નથી કરતો. એટલે સ્થૂલ દ્રષ્ટિ જે થઈ ગઈ છે, સ્થૂલ દ્રષ્ટિનો મતલબ દેહરૂપ, એટલે આપણી દ્રષ્ટિ સૂક્ષ્મ નથી બનતી. અને જ્યાં સુધી સૂક્ષ્મ દ્રષ્ટિ ના બને, જે વસ્તુ મેળવવી છે એ રૂપ આપણી દ્રષ્ટિ બનવી જોઈએ. જેમ આપણે સોયના નાકાની અંદર હોલમાં દોરો નાખવો હોય તો આખી સોયને જોઈએ તો દોરો નાખી શકીએ? આખી સોય જ્યાં સુધી દેખાય ત્યાં સુધી આપણે દોરો ના નાખી શકીએ. આપણને શું દેખાવું જોઈએ? દોરાની આગળની અણી અને પેલું નાકું, કાણું, આ 2 જ દેખાય તો જ દોરો અંદર જાય. સૂક્ષ્મ દ્રષ્ટિ ત્યારે થાય. સૂક્ષ્મ દ્રષ્ટિ ના થાય ત્યાં સુધી દોરો સોયની અંદર ન જઈ શકે. જે લક્ષ્ય છે એ લક્ષ્ય રૂપ આપણી સુરતા બનવી જોઈએ, તો જ આપણું કાર્ય સિદ્ધ થાય. એમ આપણે પરમ ગુરુના શરણમાં આવ્યા છીએ, જન્મ મરણમાંથી મુક્ત થવા માટે આવ્યા છીએ. તો જ્યાં સુધી આપણી દ્રષ્ટિ આપણા સ્વરૂપ પાકાર ન બને
યા તો પરમ ગુરુ રૂપ ન બને ત્યાં સુધી આપણું જન્મ મરણનું દુઃખ દૂર થઈ શકે તેમ નથી. એટલે પરમ ગુરુ કહે છે કે સાધત અપની કાયા. બધા પોતાની કાયાને સાધ કરે છે, પણ કાયાને ચલાવનાર જે નિજ સકર્તાપતિનો અંશ છે, નિસ્દિન જગતમાં જન્મ મરણમાં ફરે છે. જો આપણે ખાલી વિચાર કરીએ કે કેટલા જન્મોથી, કેટલા યુગોથી આપણે ફરીએ છીએ, કેટલા સંતાન, કેટલા પરિવાર, કેટલું માલ મિલકત ધન બધું આપણને મળ્યું હશે, આપણે છોડ્યું હશે. એમાંનું કશું અત્યારે આપણી પાસે નથી. જે મળ્યું બધું છોડ્યું છે. સાથે આપણે આવ્યું તો ખાલી ધર્મ આવ્યો છે, ધર્મનું કાર્ય આપણી સાથે આવ્યું છે, બાકી બીજું કઈ આપણી સાથે આવ્યું નથી. તો આગલા જન્મનો હિસાબ કરીએ તો પણ આપણને આ જન્મે હિસાબ બેસે કે આ જન્મે પણ ધર્મ સિવાય બીજું કોઈ સાધન કરેલું કામ લાગવાનું નથી. જે કઈ મળ્યું છે ધર્મનું મળ્યું છે, ધર્મથી મળ્યું છે. એટલે જે મળશે તે ધર્મથી મળશે. જગતથી, જગત પદાર્થથી તમે ધર્મ કરી શકો છો, શરીરથી ધર્મ કરી શકો છો, મનથી ધર્મ કરી શકો છો, પણ એ કરવું પડે. બાકી તો તમે આખી જિંદગીમાં કેટલાય જન્મનો હિસાબ મારો તો આપણને જેટલું દુઃખ મળ્યું છે એટલું સુખ નથી મળ્યું. જન્મો જન્મનો હિસાબ કરીએ તો આપણને જેટલું દુઃખ મળ્યું છે એટલું સુખ મળ્યું નથી. અને જુઓ તમે, સુખ છે ને એ લાંબો સમય યાદ નથી રાખી શકતા, દુઃખ લાંબો સમય યાદ રહે. સુખ લાંબો સમય રહેતું નથી, ભૂલી જવાય છે, અને દુઃખ ભૂલાતું નથી. તમે અહીંથી કથા સાંભળીને જશો, ફરી આવતા વર્ષે મા સુધી બીજે આવશો તો આ કઈ કથા હતી એ ભૂલી જશો. પણ કોઈએ બે ભજન સંભળાવી દીધા હોય તો કેટલા વર્ષો યાદ રહે. એટલે સુખ જે છે ને, જેમાં સુખ છે યાદ નથી રહેતું, અને જેમાં દુઃખ છે યાદ રહે છે. એટલે દુઃખ લાંબો સમય યાદ રહે માણસને, અને સુખ લાંબો સમય યાદ રહેતું. એટલે સુખ આપણે ભોગવ્યું હશે, પણ એટલું બધું નથી ભોગવ્યું કે જેટલું આપણે દુઃખ ભોગવ્યું છે. માલિકે સૃષ્ટિ બનાવી છે તો દુઃખ માટે નથી બનાવી, સુખ માટે જ બનાવી છે. પણ આપણે સુખનું કાર્ય ન કર્યું, દુઃખનું કર્યું. જેવી રીતે આપણા દેશની અંદર સરકારે જેલ બનાવી છે. એ જેલમાં જાય કોણ? ગુનો કરે. ગુનો ના કરે એને જવાની જરૂર રહેતી નથી, કે જવું પડતું પણ નથી. પણ જે ગુનો કરે છે એને જવું પડે છે. એમ માલિકે 184 ના જેટલા ઘાટ બનાયા છે મનુષ્ય સિવાય, એ બાકીના બધા જેલ સમાન છે. એમાં દુઃખ જ છે. એટલે માણસ જે જેલમાં જાય છે એ જઈને આવ્યો એને પૂછો કે ભાઈ ત્યાં મજા છે કે અહીંયા મજા છે, તો અહીંયા મજા છે. જેલમાં મજા તો 184 માં આપણે જઈશું તો, એટલે 184 માં ના જવું હોય અને બહાર જ રહેવું હોય, જેલમાં ના જવું હોય, તો એવું કર્મ કરીએ કે જેથી આપણે જેલમાં જવું પડે. માટે પરમ ગુરુ કહે છે કે હું આ વિશ્વમાં શા માટે આવ્યો, કેમ આવવું પડ્યું? તો જે વેદ ગતિ જગતના જીવો જાણતા હતા એ ગતિ ઉત્તર રહેવા ન પામી.
કારણ કે વેદની અંદર બે ઉપાસના હતી, સગુણ અને નિર્ગુણ. સગુણ ઉપાસનામાં ગુણ, ઈશ્વર, પુરુષ અને પ્રકૃતિની હતી. એટલે ગુણ એટલે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. ઈશ્વર એટલે નિરંજન અને પ્રકૃતિ એટલે આદિશક્તિ. આ સગુણ ઉપાસના હતી. એ સગુણ ઉપાસના અત્યારે રહેવા જ નથી પામી. અત્યારે જગતની અંદર જે ઉપાસના છે સગુણ, એમાં જેટલી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એટલે કે ગુણોની, શક્તિની ને પુરુષની થવી જોઈએ એટલી એમની નથી. હવે અવતારી પુરુષો તરફ જગતના જીવો વળી ગયા, અવતાર તરફ જતા રહ્યા, બીજે ગયા. પણ જે વેદમાં વર્ણવેલી સગુણ ઉપાસના હતી એ રહેવા નથી પામી. જે નિર્ગુણ છે, જે બ્રહ્મ છે, એ બ્રહ્મની ગતિ તો હવે ભાગ્યે જ કોકની પાસે હશે. ભાગ્યે જ કોઈ બ્રહ્મદર્શી, બ્રહ્મવેતા કે બ્રહ્મ જ્ઞાની હશે. બાકી બધા જ સગુણમાં લાગેલા છે. એટલે વેદની જે ગતિ હતી, શાસ્ત્ર પુરાણની રચના થવાથી વેદની ગતિમાં પણ ઉત્તરોત્તર ઘટતું ગયું. સશાસ્ત્રો બન્યા, એમાં ઓછું થતું ગયું. આ તો જેમ પેલા એને જેવું છે કે ઘરે છાશ બનાવી હોય અને એમાં તમે પછી વલાણું વલોવી અને માખણ ઉતારી લીધા પછી કોઈને આપવાનું થાય એટલે શું કરીએ, પેલા આપણો એક બે લોટા ભરી લઈએ, પછી પાણી નાખીએ. એમ આ વેદમાંથી જે વિત લેવાનું તે આચાર્યોએ પહેલા લઈ લીધું ને પછી શું કર્યું, પાણી નાખ્યું છે. શાસ્ત્રો રચ્યા, પછી એમાં પાછું વધારે પાણી નાખ્યું પુરાણોનું. એમ પાણી નાખી એટલે બાપજી લખ્યું ને, વ્યાસ વલોવન પીવત જગત ઉપાસ, રામચંદ્ર વશિષ્ઠ કરતા પણ ગુરુ. વ્યાસનું વલણું કર્યું છે, વ્યાસનું છાસનું વલણું કર્યું. એ છાસની અંદર વિત નથી. જગતના જીવોને એમ થયું કે આમાં તો કઈક વિત છે. એટલે જે વેદની વાત છે, વેદ ખોટા નથી, વેદની વાત ખોટી નથી, પણ વેદની વાત આપણા સુધી પહોંચતી નથી. વેદમાં જે વાત છે એ વાત આપણા સુધી પહોંચતી નથી. જ્યારે આપણને તો હવે પરમ ગુરુએ જેનાથી મુક્તિ મળવાની છે, જેનાથી જીવની ફારગતી છે, તે વેદ પરમ ગુરુએ આપણને આપી દીધો છે, પંચમ વેદ. પંચમ સ્વસમ વેદ, જગતમાં એને સૂક્ષ્મ વેદ પણ કહેવામાં આવ્યો હતો. જગતની અંદર સ્વસમ વેદને સૂક્ષ્મ વેદ પણ કહ્યો છે. અને બાપજીએ પણ ઉલટ પંચીકરણમાં સૂક્ષ્મ વેદ એવું કહ્યું છે. પણ બાપજી એટલા માટે બોલ્યા કે જગતમાં સ્વસમ વેદની જગ્યાએ સૂક્ષ્મ વેદ ચાલતું હતું, એટલે બાપજીએ પણ કહ્યું કે સૂક્ષ્મ વેદ, એટલે એમને થવું જોઈએ કે એને પાંચમો વેદ સૂક્ષ્મ વેદ, સ્વસમ વેદ છે. પરમ ગુરુ આ વિશ્વમાં પ્રગટ થયા તો એટલા માટે જ થયા છે. હું ઘણી વાર કહેતો હોઉં છું કે નિરંજન ધામથી લઈને પરમ ગુરુ જંબુદ્વીપ સુધી આવ્યા. આપણું આ છેલ્લું સ્ટોપ છે એમનું. અહીંથી સીધા કૈવલ ધામ જતા રહ્યા. દેવલોકમાં એ જેમ અહીંયા 105 વર્ષ રહ્યા એમ ત્યાં વધારે નથી રહ્યા. કોઈ જગ્યાએ 2 દિવસ, કોઈ જગ્યાએ 3 દિવસ, કોઈ જગ્યાએ 4 દિવસ, એ રીતે. પણ ત્યાં 1 1 દિવસ રહે એટલે અહીંયા તો કેટલા યુગ જતા રહે છે. એટલે 1 1 દિવસ 2 દિવસ 3 દિવસ 4 દિવસ 5 દિવસ 6 દિવસ 7 દિવસ 8 દિવસ 9 દિવસ 10 દિવસ 11 દિવસ 12 દિવસ 13 દિવસ 14 દિવસ 15 દિવસ 16 દિવસ 17 દિવસ 18 દિવસ 19 દિવસ 20 દિવસ 21 દિવસ 22 દિવસ 23 દિવસ 24 દિવસ 25 દિવસ 26 દિવસ 27 દિવસ 28 દિવસ 29 દિવસ 30 દિવસ 31 દિવસ 32 દિવસ 33 દિવસ 34 દિવસ 35 દિવસ 36 દિવસ 37 દિવસ 38 દિવસ 39 દિવસ 40 દિવસ 41 દિવસ 42 દિવસ 43 દિવસ 44 દિવસ 45 દિવસ 46 દિવસ 47 દિવસ 48 દિવસ 49 દિવસ 50 દિવસ 51 દિવસ 52 દિવસ 53 દિવસ 54 દિવસ 55 દિવસ 56 દિવસ 57 દિવસ 58 દિવસ 59 દિવસ 60 દિવસ 61 દિવસ 62 દિવસ 63 દિવસ 64 દિવસ 65 દિવસ 66 દિવસ 67 દિવસ 68 દિવસ 69 દિવસ 70 દિવસ 71 દિવસ 72 દિવસ 73 દિવસ 74 દિવસ 75 દિવસ 76 દિવસ 77 દિવસ 78 દિવસ 79 દિવસ 80 દિવસ 81 દિવસ 82 દિવસ 83 દિવસ 84 દિવસ 85 દિવસ 86 દિવસ 87 દિવસ 88 દિવસ 89 દિવસ 90 દિવસ 91 દિવસ 92 દિવસ 93 દિવસ 94 દિવસ 95 દિવસ 96 દિવસ 97 દિવસ 98 દિવસ 99 દિવસ 100 દિવસ 101 દિવસ 102 દિવસ 103 દિવસ 104 દિવસ 105 દિવસ 106 દિવસ 107 દિવસ 108 દિવસ 109 દિવસ 110 દિવસ 111 દિવસ 112 દિવસ 113 દિવસ 114 દિવસ 115 દિવસ 116 દિવસ 117 દિવસ 118 દિવસ 119 દિવસ 120 દિવસ 121 દિવસ 122 દિવસ 123 દિવસ 124 દિવસ 125 દિવસ 126 દિવસ 127 દિવસ 128 દિવસ 129 દિવસ 130 દિવસ 131 દિવસ 132 દિવસ 133 દિવસ 134 દિવસ 135 દિવસ 136 દિવસ 137 દિવસ 138 દિવસ 139 દિવસ 140 દિવસ 141 દિવસ 142 દિવસ 143 દિવસ 144 દિવસ 145 દિવસ 146 દિવસ 147 દિવસ 148 દિવસ 149 દિવસ 150 દિવસ 151 દિવસ 152 દિવસ 153 દિવસ 154 દિવસ 155 દિવસ 156 દિવસ 157 દિવ
એટલે પરમ ગુરુ અડધા કલ્પે અહીંયા જંબુદીપમાં આવ્યા છે. બાકી નીકળી ગયા તો ઘણા સમય પહેલા, કારણ કે નિરંજન ધામમાં ગયા, શક્તિના ધામમાં ગયા, ત્યાં ઉપદેશ કર્યો. એટલે જેટલો સમય ત્યાં ગયો એટલા સમય અહીંયા કેટલા યુગો જતા. આપણા અહીંયા લાખો યુગો જતા રહે છે. કારણ કે બ્રહ્માજીના ત્યાં એક દિવસ રહે પરમ ગુરુ, તો અહીંયા 288 યુગે એક મનુ થાય, 14 મનુ થાય ત્યારે બ્રહ્માનો એક દિવસ થાય. એટલે ખાલી બ્રહ્માજીના ત્યાં એક દિવસ રહે, નાઈટ ના રોકાય તોય અહીંયા કેટલા બધા યુગ જતા રહે. તો એમ ચેતાવતા ચેતાવતા અહીંયા છેલ્લે આયા એટલે આપણને લેટ લાભ થયો, મોડા મળ્યા. પેલા સીધા અહીંયા આવ્યા હોત તો આપણે વહેલા જતા રહેત, પણ ઉપરથી આવ્યા એટલે આપણને લાભ મોડો મળ્યો. તો મોડો તો આમ તો જો કે મોડો નથી મળ્યો, પરમ ગુરુ અહીંયા આવ્યા ને તો આપણે 250 વર્ષ થયા છે ને 250 વર્ષમાં આપણને આ લાભ મળી ગયો, એટલે આપણે પણ મોડા તો નથી. પણ આ લાભ જે મળ્યો છે, જે યોગ મળ્યો છે, એને ટકાવી રાખવું. યોગ મળવો એ બહુ મોટી વસ્તુ નથી, પણ યોગને ટકાવવો એ બહુ જરૂરી છે. ઘણા લોકો પૈસો કમાય છે પણ પૈસો બચાવી શકતા નથી. બચાવે તે બુદ્ધિશાળી, બચાવવો જોઈએ પણ બચાવે બુદ્ધિશાળી. એમ અહીંયા પરમ ગુરુ કહે છે કે આ જગતમાં તમને યોગ મળ્યો છે, એ યોગને તમે ટકાવી દો. પરમ ગુરુનો યોગ આપણને મળ્યો છે. અચરતભાઈ લખ્યું છે કે પૂર્વ જન્મના યોગે ઘણા જીવાત્માઓને પરમ ગુરુનું શરણ પ્રાપ્ત થયું છે. તો આપણો પણ કંઈક પૂર્વ જન્મનો યોગ હશે, કંઈક કરતા આવ્યા હશું. યોગ પરમ ગુરુ મેળવી આપે, પણ એ યોગને જાળવી રાખવો એ બહુ મહત્વનો છે. કર્મના સંજોગે યોગ મળી ગયો છે. જેમ ઘણા લોકો કહે છે ને, એક કહેવત છે, તપેશ્વરી સો રાજેશ્વરી. ઘણા વર્ષો તપ કરે તો એ રાજા બને. પછી રાજા બન્યા પછી રાજ મળી ગયું, સત્તા મળી ગઈ, હુકુમત મળી ગઈ, એટલે મનમાની કરે. એટલે બીજી ચોપડી પાછળ લખી રાજેશ્વરી સો નરકેશ્વરી. જે રાજા બન્યો એ સીધો નરકે ગયો. કારણ કે પછી કોના એની ઉપર કોઈ છે જ નહીં, એટલે મનમાની કરે, ગમે તેમ વર્તે. ઘણા ઇતિહાસમાં એવા રાજાઓ બન્યા છે કે જેમને પ્રજાને ત્રાસ આપ્યો છે. એટલે એને તપ કરીને યોગ મેળવ્યો, પણ એ યોગને એ સાચવી શક્યો નહીં, નીતિથી ચાલી ના શક્યો, નીતિથી રાજ ન કર્યું. એટલે આપણને યોગ મળ્યો છે, આ યોગને સાચવવો, રાજા જેવું ના થાય એ બહુ જરૂરી છે. તો પરમ ગુરુના શરણમાં આપણે આવ્યા છીએ, એ પણ આપણું કંઈક ગત જન્મનું કર્મ છે, નસીબ છે. અને હું તો એટલે સુધી કહેતો હોઉં છું કે જે ઘરે પરમ ગુરુની ઉપાસના ચાલતી હોય, એટલે કે જે માતા પિતા દાદા દાદી જે ઘરમાં પરમ ગુરુ હોય ને એ ઘરમાં જે સંતાન જન્મે છે ને, ખરેખર નસીબદાર છે. ભલે પૈસો ના હોય, પદાર્થ ના હોય, પણ ધર્મ છે, જેના માટે લોકો ધન પદાર્થ છોડીને ગયા છે. નિરંજન પુરુષ કરતા માટે ગયા, સનકાદિકો કરતા માટે ગયા. એમને તો ઘણું બધું હતું પોતાની પાસે ભોગવવાનું, પણ એ ન ભોગવ્યું, કરતા માટે જતા રહ્યા. એટલે જે ઘરે પરમ ગુરુની ઉપાસના હોય ને ત્યાં બાળકનો જન્મ થાય તો ખરેખર એ નસીબદાર છે કે એને જન્મથી જ આ પરમ ગુરુનો યોગ મળે છે. બાકી તો બધાને શોધવું પડે છે. શોધતા શોધતા મેળ પડે છે. અને આને તો
જન્મથી મળી ગયું. બીજી કોઈ સંકલ્પ નથી, બીજો કોઈ વિચાર નથી. જન્મ એટલાથી જ ઘરમાં પરમ ગુરુ નું સ્વરૂપ જોઈએ છે, પરમ ગુરુની જે કઈ પ્રાર્થના સ્તુતિ દેખે છે, એટલે એને બીજો કોઈ ભાવ જાગતો નથી. યોગ મળ્યો છે, પણ ઘણીવાર આપણે જોઈએ છે કે આવું પરંપરામાં ચાલતું હોય છે પરમ ગુરુની ઉપાસના, પણ પાછળ સંતાનો બીજે જતા રહેતા હોય છે. અને યોગ મળ્યો પણ યોગ સાચવી શક્યો નહીં. એ રાજા જેવું થયું પછી એને. એટલે પરમ ગુરુ આ વિશ્વમાં આપણને બધાને જે પંચમ વેદનો જ્ઞાનનો લોપ થયો હતો, જે જ્ઞાનથી આપણે ભવસાગર પાર ઉતરવાનું હતું, જે જ્ઞાન ગતિ આપણને પ્રારંભથી પ્રાપ્ત થવાની હતી તે થઈ ન શકી હતી, એ ગતિ આ જન્મે આપણને પ્રાપ્ત થઈ છે. જે જ્ઞાન માટે હજી પણ જગતમાં જીવો ખોજ કરી રહ્યા છે, તે જ્ઞાન આપણને પરમ ગુરુ દ્વારા પ્રાપ્ત થયું છે. આપણે બધા પરમ ગુરુ પ્રગટ થયા ગુજરાતમાં, અને ગુજરાતી ભાષા આપણી માતૃભાષા છે, સમજી શકીએ, વાંચી શકીએ. ઘણા લોકો તો રાજસ્થાનમાં, કર્ણાટકમાં, ત્યાં લોકોને ગુજરાતીમાં, હવે હિન્દીમાં એટલા બધા બુક્સ નથી આપણી પાસે, એટલે એ લોકો ગુજરાતી શીખે છે ને પછી ગ્રંથ વાંચે છે. તો કેટલી તાલાવેલી છે, કેટલી ઈચ્છા છે એમને કે આ શું છે, સમજવું છે. ત્યારે આપણી પાસે બધું અવેલેબલ છે ગુજરાતીનું, છતાં પણ આપણે એને વાંચતા નથી, જોતા નથી કે આમાં શું ભર્યું છે. અઢળક ખજાનો પરમ ગુરુએ આપણને આપ્યો છે. જે ખજાનો આપણે વિચારો કે જે કંઈ આપણે કરીએ છીએ, રાત દિવસ ધંધા રોજગાર નોકરી કરીએ છીએ, તો સુખ માટે કરીએ છીએ. સુખ માટે આપણે રાત દિવસ મહેનત કરીએ છીએ. જે સુખ શરીર છે ત્યાં સુધી ભોગવવાનું છે, એ સુખ માટે આપણે રાત દિવસ પ્રયત્ન કરીએ છીએ. પણ પરમ ગુરુ જે સુખ આપવા આવ્યા છે, એ સુખ આ દેહ છૂટ્યા પછી, આ દેહે બે રીતે, આ દેહ પણ લઈ શકાય ને આ દેહ છૂટ્યા પછી પણ મળવાનું છે. એ સુખ માટે આપણે કેટલો પ્રયત્ન કરીએ છીએ. પદાર્થના સુખ માટે આપણે જેટલો પ્રયત્ન કરીએ છીએ, એટલો પ્રયત્ન જ્ઞાનના સુખ માટે પ્રયત્ન કરતા નથી. પદાર્થના સુખની મોજ પણ ચૈતન્ય લે છે, ભલે ઇન્દ્રિયોથી લે છે, પણ ચૈતન્ય લે છે. પણ એ જ ચૈતન્ય પોતાનું સાચું સુખ, અખંડ સુખ જે લેવાનું છે, એ સુખ પરમ ગુરુ આપે છે. એટલે જે સ્વસમ વેદનો અભ્યાસ કરશે, જે પરમ ગુરુના જ્ઞાનનો અભ્યાસ કરશે, જે પરમ ગુરુની પ્રાર્થના સ્તુતિ લક્ષ ભજન કરશે, એને ચોક્કસ એનું પોતાનું સુખ મળશે, સાચું સુખ મળશે અને અખંડ સુખ મળશે. મહત્વની વસ્તુ તો અખંડ સુખ છે કે ફરી પછી પ્રયત્ન નથી કરવાનો. તમે પદાર્થના સુખ માટે તો આ જન્મે પ્રયત્ન કરે ને આ દેહ છૂટી ગયો, પાછો ફરી જન્મ મળશે મનુષ્યનો, પાછો ફરી પદાર્થ માટે પ્રયત્ન કરવાનો, એમ ચાલુ ને ચાલુ રહે છે. પણ અખંડ સુખ માટે એક જ વાર આ જ જન્મ પ્રયત્ન કરવાનો છે. અને આ જન્મે એક વાર પ્રયત્ન કરી લીધો પછી કોઈ વાર તમારે સુખ માટે કોઈ પ્રયત્ન કરવાનો રહેતો. પછી કૈવલધામમાં ગયા, કૈવલધામ પ્રાપ્ત થયું, સુખ સુખ છે, પછી કોઈ દુઃખ નથી. ત્યાં દુઃખની કોઈ કલ્પના નથી, દુઃખની કોઈ શંકા પણ નથી. એવું અપાર સુખ પરમપદનું, કૈવલધામનું, અને આમ કહીએ તો આપણું જ છે. એ સુખ આપણું પોતાનું છે.
જે સુખ આપણે લેવાનું છે એ આપણું પોતાનું સુખ છે, જે આપણે નથી લેતા. આપણું પોતાનું સુખ લેવું જોઈએ તે આપણે નથી લેતા. એ સુખ લેવા માટે આપણે પ્રયત્ન કરવાનો છે. તો પરમ ગુરુ પંચમ વેદ દ્વારા, સ્વસમ વેદ દ્વારા આપણને આપણા સુખની ઓળખ કરાવે છે કે તમારું સુખ કયું છે, તમારું મૂળ વતન કયું છે, આપણે ક્યાંના વાસી છીએ. એટલે પરમ ગુરુના શરણમાં જેનું ચિત્ત લાગે, એટલે બાપજીએ લખ્યું છે, લાવનાજી ગુરુ ચરણ કમળ ચિત લાવનાવે. પરમ ગુરુના ચરણમાં આપણું ચિત્ત લાવવાનું છે. જ્યાં સુધી પરમ ગુરુના ચરણમાં આપણું ચિત્ત નહીં આવે ત્યાં સુધી અખંડ સુખની પ્રાપ્તિ થઈ શકે તેમ નથી. એટલે આપણે જન્મો જન્મ, યુગોના યુગ ઘણું બધું સુખ પદાર્થનું ભોગવ્યું છે. અત્યાર સુધી પદાર્થનું સુખ આપણે અપાર ભોગવ્યું છે. પણ ક્યારેક તો કલ્પના કરીએ એકવાર કર્તાના સુખને ભોગવવાની, કર્તાનું સુખ ભોગવવાની. જેને આટલું સુખ અહીંયા આપ્યું છે, આપણને પદાર્થમાં આપ્યું છે, એને પોતાના ધામમાં કેટલું સુખ રાખ્યું હશે. બાપજી તો સ્વયં લખ્યું છે કે તમને અહીંયા આટલું સુખ આપ્યું છે તો મેં મારા ધામમાં શું બાકી રાખ્યું હશે. અપાર સુખ છે પોતાના ધામમાં. અને એ સુખ લેવા માટે જે ત્યાં જશે તેને જ મળશે. બાપજીએ લખ્યું છે, હંસ હંસ મિલી કરત કિલોલા તાસુકી ક્યાં કહું મેં સમતોલા. જેહી જાનત જેહી માનત તેહી જાનત. જે માણે છે તે જ જાણે છે. આવું અપાર સુખ કેટલાય અંશો મારા શરણમાં લે છે. અને એકવાર તો આપણો વિચાર આવવો જ જોઈએ કે જેને મારા માટે આટલું બધું રચ્યું છે, 5 તત્વ, ગુણ ગણ ઇન્દ્રિય અંતસ્કરણ, આટલું બધું મારા માટે રચ્યું છે. રચનાર કેવા છે એને એકવાર આપણે મળવું છે, એવો ભાવ આપણા હૃદયમાં જાગવો જોઈએ. કે જેને આટલી સૃષ્ટિ બનાવી છે, અનંત અપાર સૃષ્ટિ બનાવી છે, એવા સૃષ્ટિના બનાવનાર કેવા છે એને આપણે મળવું છે, એવો ભાવ જાગવો જોઈએ. ત્યાં ના રહેવું હોય તો કઈ નહીં, જઈને પાછા આવતા રહેજો, પણ એક વાર જવું જોઈએ. કદાચ અહીંયા જ આપણને સારું લાગે છે, વ્યવહાર, તહેવાર, છોકરા, વેવાય, આ બધું જ આપણને સારું લાગતું હોય, પણ એક વાર ત્યાં જઈ આવો. પછી એમ નક્કી કરજો કે અહીં રહેવા જેવું છે કે પાછું અહીં છોકરાઓ પાછા આવવું છે. આવા દેશે ત્યાંથી પાછું આવવું છે તો એવું કઈ સ્કીમ નથી કે પછી ત્યાં ગયા પછી પાછું નહીં આવે. ઇનકમ એન્ડ આઉટ ગોડ વે ચાલુ જ છે, અપ ડાઉન. એકવાર એ અંશ ત્યાં જાય પછી અહીંનું એને કાંઈ જ ત્યાં યાદ રહેતું નથી. જેવું અહીંયા છે એવું ત્યાં છે. જેમ અત્યારે આપણે આ દેહમાં આવ્યા છે તો આના પહેલાનું આપણને ખબર નથી ક્યાં હતા, કેવું હતું, શું હતું, કેટલું મૂકીને આવ્યા, કોને મૂકીને આવ્યા. આના પહેલા આપણે એવું જીવ્યા હશું, એવા જગ્યાએ હશું કે જેના વિના આપણને પલવાર નહીં ચાલતું હોય, છતાં પણ મૂકીને આવતા રહ્યા છીએ. અને અહીંયા પાછો નવો ખેલ ઉભો કર્યો છે. આપણે જેમ પેલી કહેવત છે ને, ભૂલ્યા ત્યાંથી ફરી ગણો, જાગ્યા ત્યારથી સવાર. એટલે જન્મો જન્મ આપણે જાગીએ છીએ, જન્મો જન્મ આપણે બીજું કંઈક ને કંઈક કરીએ છીએ. તો એક વાર આપણે માલિકને મળવાનો ભાવ જાગવો જોઈએ કે જેને આપણને અહીંયા મોકલ્યા છે, જે આપણને પડે પડે જીવન આપે છે, જે આપણું પડે પડે ધ્યાન રાખે છે. આપણે અહીંયા છીએ ને ત્યાં છે ત્યાં ધ્યાન રાખે છે, પણ ત્યાં એમની પાસે જઈએ કેટલું બધું ધ્યાન રાખે. આટલા દૂર છીએ છતાં પણ આટલું ધ્યાન રાખે છે આપણું.
ખાન પાન, આપણી દૂરી ગણીએ ને તો 400 કરોડ યોજન દૂર છે કૈવલથી. આપણે કેટલા દૂર છીએ? 400 કરોડ યોજન. સતત ધ્યાન રાખે છે આટલે દૂર, પછી એમની નજીક જઈએ તો કેટલું ધ્યાન રાખે. તો એક વાર આપણે એવા માલિકને મળવાનો ભાવ જાગવો જોઈએ કે જેને આપણા માટે આટલું બધું કર્યું છે. આ સંસારમાં કોઈ આપણા માટે કંઈક કરે તો આપણે એના પર કેટલો અહોભાવ જાગે છે કે હો તમે મારું આ કામ કરી દીધું, તમે હતા તો મારું આ કામ થઈ ગયું, તમે ના હોત તો મારું શું થાત. તો ઉપરવાળાએ કેટલું કર્યું એનું જરા આપણે વિચારીએ કે એને કેટલું બધું કામ આપણા માટે કર્યું છે, એનો આપણે ક્યારે વિચાર કરતા નથી. તો એવા માલિકને મળવા માટે, નિજ કરતા ને મળવા માટે આપણે પરમ ગુરુના શરણમાં આવ્યા છીએ. અને આ વિશ્વમાં પરમ ગુરુના શરણ સિવાય કોઈ જીવાત્મા મૂળ માલિકને, માલિક તો એક જ છે કૈવલ, એટલે એ માલિકને મળી શકાય તેમ નથી. વિશ્વમાં ભક્તિ અનેક છે અને પરમ ગુરુએ તો કર્તાને મળવા માટે આપણને ઘણા માર્ગ બતાવ્યા છે. જેને કર્તાને મળવું છે એને અષ્ટપહોર મન રટન રટો જબ કૈવલ કૈવલ કહીએ હો, બિનુ પ્રયત્ન બિનુ પ્રયાસ બિના નર મોક્ષ પરમ પદ પહીએ. તમે કર્તાને મળી શકો છો કૈવલ કૈવલનું રટન કરતા કરતા. સસમ વેદને શ્રવણ કરીને કૈવલ કર્તાને મળી શકાય છે. લક્ષ ભજન કરીને કૈવલ કર્તાને મળી શકાય છે. કર્તા પ્રત્યે અહોભાવ ધારણ કરીને કર્તાને મળી શકાય છે. કે આટલી મોટી સૃષ્ટિ જેને બનાવી છે કેવા છે. બાપજીએ તો લખ્યું છે આટલી સૃષ્ટિ મેં એટલા માટે બનાવી છે આવડી મોટી, કે આટલી મોટી સૃષ્ટિ જોઈને પણ તમને અંતરમાં એમ જાય કે આનો બનાવનાર કેવો હશે. પણ આપણે ક્યારે એવો અંતરમાં ભાવ જાગ્યો જ નહીં કે આને બનાવનાર કોણ છે. આટલી મોટી સૃષ્ટિ જોઈને પણ, આટલું બધું ફરવા છતાં પણ આપણને એવો ભાવ જાગતો નથી. એટલે પરમ ગુરુ આપણા માટે આ વિશ્વમાં આવ્યા છે. પોતે તો કૈવલધામના વાસી છે, સ્વરૂપે છે, કર્તાના સુખને અહોનિશ જાણે છે, માણે છે. અને એ સુખ આપણને આપવા માટે આવ્યા છે. જે સુખ પોતે માણે છે એ સુખ આપણને આપવા માટે આવ્યા છે. માણની જાણ કહું સાંભળો સંત સૌ, વેશ વર્જિતની તીત સોઈ, મન બુદ્ધ ચિત અહંકાર પહોંચે નહીં, લક્ષ અલક્ષના પક્ષ ન. જે માણવાનું છે એ કોઈ અંતસ્કરણ ઇન્દ્રિયથી માણી ન શકાય એવું છે. સ્વયં એ માણવાનું છે. જગતનું જેટલું સુખ છે એ માણવા માટે, એને ભોગવવા માટે ગુણ ગણ ઇન્દ્રિય અંતસ્કરણ આ બધું આપ્યું છે. પણ જે માલિક છે એનું સુખ માણવું હોય તો એમાં ગુણ ગણ ઇન્દ્રિય અંતસ્કરણ કામ નહીં લાગે. માલિકે સાધન અલગ બનાવ્યું છે. જગતનું સુખ માણવાનું સાધન જુદું છે અને સ્વરૂપનું કે કર્તાનું સુખ માણવાનું સાધન જુદું છે. જે સાધન વડે જગત નું સુખ માણી શકીએ એ સાધન વડે કર્તાનું સુખ માણી શકાતું નથી. એમના માટે માલિકે આપણને અલગ સાધન આપ્યું છે. એટલે માલિકે આપણને જે સાધન આપીને મોકલ્યા, સુરતા નુરતા અક્કલ આરત ઐશ્વર્ય ઉપજણનો અંશ, બધું સાધન આપણને આપીને મોકલ્યા છે. જે સાધન આપણે અહીંયા વ્યવહારમાં વાપરી નાખ્યું છે, જે સાધનથી આપણે માલિક મેળવવાના હતા તે સાધન આપણે જગતમાં વાપરી દીધું છે. માટે આપણે માલિકને મળી શકતા નથી. બાપજીએ લખ્યું છે કે આપણે બે વસ્તુ ક્યારે કોઈને નહીં આપવી, એક સુરતા અને એક આરત. તો કે છે કેમ? તો કે આરત વિના તો પતિને મલાય નહીં.
અને એટલે બાપજીએ લખ્યું, હે કોઈ આરતવંત પતિન કો વિચરન કરન મિલાપો, જાય ગુરુ પરમ મિલન કો એકુન રખે બાપુ. છે કોઈ આરત વાળો સંત સજ્જન મેં રખુન અંતર જીનું હમસે રત લાઈ. સંત હોય કે સજ્જન, હું અંતર નથી રાખતો, મારે તો આરત જોઈએ. સંત હોય તો પણ આરત જોઈએ અને હરિજન હોય તો પણ આરત જોઈએ, બીજું કાંઈ ના જોઈએ. તો આપણે કૈવલ પ્રત્યે આરત ધારણ કરવાની છે. અને એ આરત આપણને બજારમાં ક્યાંય લેવા નથી જવાનું, કૈવલે આપીને મોકલ્યા છે. જે સાધન એમને પોતે જ આપ્યું છે, એટલે આપણે બીજે ક્યાંય સાધન લેવા પણ નથી જવાનું, એમનું જ એમને પાછું આપવાનું છે. અને ખરેખર ખાનદાની તો એને જ કહેવાય કે લીધેલું પાછું આપે. લીધેલું ને કે આ સંસારમાં ઘણા બૂચમાં આપણે એવું જ કર્યું ને, કૈવલ પાસેથી લીધું પણ હમણાં જ 2 દિવસ પહેલા જ વાત કરતા કે મેં પેલા જોડે એક છોકરો રહે છે ને, મેં કીધું યાર પૈસા આમ જગતમાં કહેવાય છે કે પૈસો મારો પરમેશ્વર, હું પૈસાનો દાસ. કીધું ખરેખર સાચી વાત છે. તમે કોઈકને પૈસા આપો ને પછી લેવાના થાય ને તમારે દાસ બનવું પડે. હાલ ને ભાઈ. એટલે મને એ છોકરો કહે છે 2 જણ દાસ બને. 2 જણ કેવી રીતે? કે લેવાના હોય ત્યારે એ દાસ બને, ના આપણે લેવાના થાય એટલે આપણે દાસ બનવું પડે. એટલે બેને દાસ બનાવે પૈસો, લેવા વાળાને અને આપ્યા હોય એને. એટલે જે દાસ ભાવ છે એ દાસ ભાવ આપણે પરમ ગુરુ પ્રત્યે પ્રગટ કરવાનો છે. દાસ ભાવે પરમ ગુરુના શરણમાં રહેવાનું છે, તો જ આપણને પરમપદની પ્રાપ્તિ થઈ શકે. એટલે આ વિશ્વમાં પરમ ગુરુ જે આરત અને સુરતા એ કોઈને પણ નહીં આપવી એવું સૂચન કરે છે. આરત હશે તો જ પતિ મળશે, અને પતિ મળશે તો સુરતા હશે તો જ આપણે એમને નિરખી શકીશું, નહીં તો નિરખી શકાશે. એટલે જેની આરત હશે એની સુરતા, આરત પતિ માટે હશે તો એની સુરતા બીજે નહીં લાગે. પછી એને આરત હોય ત્યાં જ સુરતા હોય. હવે તમારી આરત પતિમાં લાગશે તો તમારી સુરતા આરતની સાથે જ રહેશે. એટલે આપણે બધા જ પરમ ગુરુના શરણમાં આવ્યા છીએ. પરમ ગુરુને પ્રગટ થયા 250 વર્ષ પૂર્ણ થયા. આ 250મા વર્ષની જે ઉજવણી છે એ આપણે બધા ખરેખર ધૂમધામથી બધાએ વિચાર્યું હતું કરવાનું. ગામે ગામ, મંદિરોમાં પણ કોરોનાના કારણે આપણે બધા એ રીતે ધામધૂમથી મનાવી શક્યા નથી, પણ છતાં મનાવવાનું ચાલુ રાખ્યું છે કે આપણે પરમ ગુરુનો પ્રગટ દિવસ છે તો ઓછી સંખ્યામાં સાદાપણે પણ ઉજવવો. કારણ કે 250 વર્ષ પૂર્ણ થયા એટલે ખૂબ આનંદનો આપણા માટે દિવસ છે. એટલે આપણે બધા ધૂમધામથી ઉજવી શકીએ, પણ કોરોનાને કારણે આપણે વિશેષ માણસોને ભેગા નથી કરી શકતા. સરકારના નિયમ પ્રમાણે ચાલવું પડે. એટલે આપણે કથા સત્સંગ જે દર વર્ષે કરીએ એ રીતે જ કથા સત્સંગથી જ આપણે આ મહાસુદ બીજ આજની મનાવાનું રાખ્યું. સાંજના સમયે પણ આપણે સંધ્યા આરતીમાં 250 વર્ષ પૂર્ણ થયા એટલે 250 દીપ પ્રગટાઈને એક સંધ્યા આરતી કરીશું. એ પ્રમાણે આપણે આજનો મહાસુદ બીજનો દિવસ ઉજવીશું. આપણે 250 વર્ષ પૂર્ણ થાય છે પરમ ગુરુને, તો કંઈક નિયમથી આપણે ચાલીએ, નિયમ લઈએ, નિયમને પાળવાનો પ્રયત્ન કરીએ, અને એ રીતે આપણે કંઈક કરીએ તો ચોક્કસ 1 વર્ષ માટે આવતી મહાસુદ બીજ સુધી આપણે એવો કંઈક નિયમ લઈ લઈએ કે નિયમથી આપણે 1 વર્ષ માટે ચાલવું. પરમ ગુરુના ધર્મ માર્ગમાં, આપણા ધર્મ માર્ગમાં નિયમ લેવાનો છે કોઈ કે જેથી આપણને પરમ ગુરુના સમીપ
યા તો પરમ ગુરુની કૈવલ કરતાની સમીપ સતત એમને યાદ રહે, એમનું કાર્ય થાય, એવો કંઈક નિયમ લેવો, જેથી આપણે 1 વર્ષ સુધી એ નિયમથી આપણે એમને ભૂલી ન જઈએ, સતત એમના સાનિધ્યમાં આપણી સુરતા રહે એવો પ્રયત્ન થાય. એટલે પરમ ગુરુ આ વિશ્વમાં આપણા માટે જ આવ્યા છે એવું વિચારીને આપણે એમનું શરણું સ્વીકારીને એમના દાસ બનીને એમના જ શરણમાં રહેવાનું છે. તો જ આ જન્મે આપણું જન્મ મરણનું કાર્ય સાર્થક થઈ શકશે. જગતમાં જે કંઈ મત પંથ ધર્મ છે કોઈ ખોટા નથી. દરેક પોતપોતાની હદ સુધી, જેવી રીતે કે ગુણની ઉપાસના કરે છે તો ગુણ સુધી જઈ શકે છે, શક્તિની ઉપાસના કરે છે તો શક્તિ પુરુષની ઉપાસના કરે તો નિરંજન લોકમાં જઈ શકે છે. એ પોતપોતાની હદ સુધી એ કાર્ય કરે છે. પણ જેને જન્મ મરણમાંથી છૂટવું છે એને પરમ ગુરુના શરણ સિવાય મુક્ત થઈ શકાય તેમ નથી. તો આપણે બધા પરમ ગુરુના શરણમાં જન્મ મરણમાંથી મુક્ત થવા માટે જ આવ્યા છીએ અને એ જ આશય આપણો રહેવો જોઈએ. આગળ મેં કહ્યું તેમ પદાર્થ કર્મ પ્રમાણે મળવાનું જ છે. એટલે કર્મની કોઈ આશાથી, પદાર્થની આશાથી, કોઈ માગણીથી આપણે પરમ ગુરુ સાથે નથી જોડાવાનું, પણ આપણું જન્મ મરણનું દુઃખ મટાડવા માટે આપણે પરમ ગુરુ સાથે જોડાવાનું છે. અને એ દુઃખ મટે એના માટે આ જ જન્મે જેટલો બને તેટલો પ્રયત્ન કરવો એ પણ બહુ જરૂરી છે. પદાર્થ ઓછો હશે તો ચાલી જશે, પણ પરમાર્થ વધવો જોઈએ. જે વસ્તુ આપણે લઈ જવાની છે એ વધવી જોઈએ, મૂકીને જવાની છે એ ઘટી જશે તો ચાલશે. છેલ્લે જીવન સુધી ખાવા મળે એટલું જોઈએ, બીજું શું જોઈએ? લઈ તો જવાનું નથી જોડે. ગમે તેટલું ભેગું કરીશું, સાથે કશું નથી લઈ જવાનું. એટલે કોઈક પુરુષે લખ્યું છે કે પુત્ર કપૂત તો ધન ક્યુ સંચરે, પુત્ર સપૂત તો ક્યુ સંચરે. પુત્ર કપૂત હોય તો પણ શું કામ ધન ભેગું કરવાનું? અને જો પુત્ર સપૂત છે તો એ તો કમાઈ લેવાનો છે, ગમે ત્યાંથી મેળવી લેવાનો છે. એટલે પુત કપૂત તો ધન ક્યો સંચરે, પુત સપૂત તો ક્યો ધન સંચરે. પુત્ર ખરાબ છે તો શું કામ ધન ભેગું કરવું? પુત્ર સારો છે તો એ કમાઈ લેવાનો છે. એટલે ધનની ચિંતા છોડી અને ધર્મની ચિંતામાં લાગવું એ જ ખૂબ માનવ દેહ માટે જરૂરી છે. અને આપણે એ જ કાર્ય કરીએ. આ જ જન્મે પરમ ગુરુ આપણને પરમપદની પ્રાપ્તિ કરાવે એવી અભ્યર્થના સાથે હું મારી વાણીને વિરામ આપું છું. શ્રીમદ કરુણા સાગર आद्य सक्रत स्वराज करुणेश कैवल करता की, श्री कृष्ण स्वामी महाराज की, परम गुरु श्रीमद करुणा सागर महाराज की, सर्व संतन की, सर्व देवन की, ज्ञान संप्रदाय की, गुरु गादी सारसापुरी की, श्री कैवल धाम की, कथा सत्संग पूर्णावती का सत कैवल साहेब